नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। दाहोद रीना पांचाल और वुमेनिया ग्रुप ने समाज में आपसी मेलजोल और सामाजिक सौहार्द बढ़ाने के नेक इरादे से लगातार 13वें साल फाग महोत्सव का आयोजन किया, जिसमें अलग अलग समाजों के करीब 30 ग्रुप की बहनों ने बढ़ चढ़कर हिस्सा लिया और अपनी रचनाएं पेश की। इस प्रोग्राम में समाज में जागरूकता लाने और बहन बेटियों को लव जिहाद जैसी साजिशों से बचाने के मकसद से अस्मिता ग्रुप द्वारा लव जिहाद पर एक नाटक पेश किया गया और नगरपालिका की फायर ब्रिगेड की टीम ने इस बारे में जानकारी भी दी कि कोई जगह कई महिलाएं घर में अकेली है और आग लग जाए तो क्या करना चाहिए। મારું નામ રીના પંચાલ છે। અમારા વુમનિયા ગ્રુપ દ્વારા દર વર્ષે ફાગ મહોત્સવનું આયોજન અને અમારો મેન ઉદ્દેશ્ય સામાજિક સમરસતા વિકસાવવાનો છે। એમાં દરેક સમાજની બહેનોને ભેગી કરી અને અમે ફાગ મહોત્સવની ઉજવણી કરતા હોઈએ છીએ। આ અમારું 13મું વર્ષ છે અને દરેક સમાજની બહેનો આ ફાગ મહોત્સવમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ભાગ લે છે। દર વખતે અમે કંઈ પણ લોક જાગૃતિની થીમ રાખીએ છીએ। આ વખતે અમારે લવ જેહાદ બાબતે સમાજમાં જાગૃતિ આવે તેના માટે અસ્મિતા ગ્રુપ દ્વારા અહીંયા નાટક પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે અને ખાસ ફાયર સેફ્ટી કે ઘરમાં આગ લાગી હોય ત્યારે બહેનો કઈ રીતે એને મિટાવી શકે છે એના માટે પણ અમે આજે ફાયર સેફ્ટીનું પણ એક ડેમો રાખ્યું છે। એટલે કે દર વખતે અમારા ફાગ મહોત્સવમાં એક ને એક લોક જાગૃતિની કૃતિ હોય છે અને 2000 જેટલી બહેનો આ ફાગ મહોત્સવમાં જોડાઈ છે અને અત્યાર સુધી 32 મંડળોએ પરફોર્મન્સ આપી ચૂક્યા છે।